દોસ્તો કાજુ ખાવાથી આપણા શરીરમાં ગજબના ફાયદાઓ થાય છે। આ 7 થી 8 ફાયદાઓ હું તમારી સામે આજે રાખું છું। કાજુની અંદર કયા કયા તત્વો રહેલા છે આપણે સ્પષ્ટ ગુજરાતી ભાષામાં જ આ વસ્તુ સમજવાની છે। ઘણા બધા લોકોને મગજમાં એવો ડાઉટ હોય કે કાજુ ખાવાથી કોલેસ્ટ્રોલ વધે છે, પણ ખરેખર આ ડાઉટ છે એ ખોટો છે। કાજુ ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય, સારું કોલેસ્ટ્રોલ વધે છે। દોસ્તો આપણા શરીરમાં કોલેસ્ટ્રોલના ઘણા બધા પ્રકાર હોય। લિપિડ પ્રોફાઇલ તમે ટેસ્ટ કરાવો, ડોક્ટરને તમે એકવાર પૂછો તો એ તમને કહેશે કે ભાઈ કોલેસ્ટ્રોલ એ શું વસ્તુ છે। દોસ્તો કોલેસ્ટ્રોલમાં LDL, VLDL, ટ્રાઇગ્લિસરાઇડ્સ આ તમામ વસ્તુઓ આવે છે, એમાં સાથે HDL પણ આવે છે। કોલેસ્ટ્રોલ આપણા શરીરમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એનર્જીનું કામ કરે, ઘણા બધા કાર્યો છે, ફંક્શન છે આપણા શરીરમાં કરે છે। પણ જે LDL છે એ ઘટાડવું હોય તો સારા કોલેસ્ટ્રોલને જે HDL જે વસ્તુની અંદર રહેલું હોય એ વસ્તુ તમારે શરીરમાં નાખવી પડે। કાજુની અંદર HDL વધારવાની શક્તિ છે, LDL ઘટાડવાની શક્તિ છે, તો કાજુ ખાવાથી HDL એટલે સારું કોલેસ્ટ્રોલ વધે છે, જેનાથી શરીરનું ઘણી બધી હેલ્થ ઇમ્પ્રૂવ થાય છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થવાથી હાર્ટ, હૃદય છે એ મજબૂત થવાની શરૂઆત થાય છે। તો કાજુ ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરે, હૃદયને મજબૂત કરવાનું કામ કરે, થાક ઓછો લાગે છે। અગર તમે રેગ્યુલર કાજુ ખાવાનું રાખો તો થાક પણ ઓછો લાગશે, એનર્જી પણ વધશે। કાજુની અંદર મેગ્નેશિયમ સારું છે, ફોસ્ફરસ સારું છે, એ આપણા દાંતને અને હાડકાને મજબૂત કરવાનું કાર્ય છે એ કરશે। કાજુ ખાવાથી એન્ટીઓક્સિડન્ટ તત્વો સારી માત્રામાં બોડીમાં મળશે, જે સ્કિનને ગ્લો કરવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે। ઘણા લોકો સ્કિન ગ્લો કરવામાં અલગ અલગ એવી વસ્તુઓનો ઉપયોગ કરે છે, હજારો રૂપિયાઓનો ખર્ચો કરી નાખે છે કે ભાઈ સ્કિન ગ્લો નથી થતી। સ્કિન ગ્લો ત્યારે થાય જ્યારે આપણા શરીરમાં એન્ટીઓક્સિડન્ટ, વિટામિન E જેવા તત્વો છે એની માત્રા વધે। તમે એવી કોઈ વસ્તુઓ જ નથી ખાતા કે જે આ તત્વોને વધારી શકે, તો પછી તમારી સ્કિન પણ ક્યારેય ગ્લો કરશે નહીં। કાજુ ખાવાથી એન્ટીઓક્સિડન્ટ વધે છે, સ્કિન ગ્લો થાય છે। છઠ્ઠો ફાયદો, આની અંદર વિટામિન B6 સારી માત્રામાં રહેલું છે। કાજુની અંદર વિટામિન B6 રહેલું છે। વિટામિન B6 છે ડાયરેક્ટલી આપણા મગજ સાથે સંકળાયેલું છે। મગજને સારું કરવું છે તો શરીરમાં વિટામિન B6 નાખવું પડશે, અને આ વિટામિન B6 કાજુની અંદર ભરપૂર માત્રામાં છે, એટલે મગજ માટે જે કોઈ વ્યક્તિઓને કોઈ પણ વસ્તુ અગર ખાવી છે તો એ સૌથી સારી વસ્તુ છે કાજુ, અને એ પછી બદામ આવે છે। બ્લોટિંગ ઓછું કરવાનું કામ છે એ કાજુ કરે। ઘણા બધા લોકોને આ તકલીફ હોય, જમી લે છે એ પછી કલાક, 2-3 કલાક સુધી પેટ ભારે ભારે રહેતું હોય, ગેસ પાસ આઉટ થયા કરતો હોય, બ્લોટિંગ રહેતું હોય, તો 5 કાજુ તમે ચાવીને ખાઈ જાઓ, બ્લોટિંગ ઓછું થશે, તમારું શરીર છે એ પાચન પણ મજબૂત કરશે, અને જે પણ ખોરાક અંદર ગયો છે એ એમાંથી સારા એવા તત્વો છે શરીરમાં શોષણ એનું સારું થશે। હાર્ટના હેલ્થ માટે તો સારું છે જ, પ્રોટીન પણ આની અંદર સારું છે, ઝીંકની માત્રા સારી છે, મહિલાઓ માટે પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે। આયરન આની અંદર સારી માત્રામાં છે, એટલે રેગ્યુલર 3-4 કાજુ જમ્યાના 1 કલાક પછી આનું સેવન કરશો તો શરીરમાં હેમોગ્લોબિન બનાવવામાં પણ મદદરૂપ સાબિત થશે। પોટેશિયમ પણ સારું છે, જે મેં તમને પહેલા જ વાત કરી છે। પોટેશિયમ અને મેગ્નેશિયમ ડાયરેક્ટલી હાર્ટને અને મગજને પણ ફાયદો આપે છે, ઓવરઓલ સ્કિનમાં પણ ખૂબ જ સારો ફાયદો આપશે। વિટામિન E આની અંદર રહેલું છે, વિટામિન K રહેલું છે, એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે શરીરમાં, જે લોહીના ગઠ્ઠા જમવા વગેરે વગેરે જે સાયન્સની અંદર આપણે ભણેલા હોય એ વસ્તુ પણ આમાં ઇમ્પ્રૂવ કરે છે। ડાયજેશન સિસ્ટમને સુધારવાનું કામ કરે। તો ઓવરઓલ કાજુ છે આપણા મગજથી લઈને પગના નખ સુધી ગજબનો ફાયદો આપે છે, એટલે રેગ્યુલર આનું સેવન કરવાનું રાખો। વિડીયો બધાને શેર કરો। 3-4 મિનિટનો વિડીયો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, ખૂબ જ ઇન્ફોર્મેટિવ।